હમ ટકર જોઈને ધજા હમ એટલું બોલી જાય ને કે જો ખરેખર તે કોકની લાજ રાખવા પ્રાણ આપ્યા હોય તો અમારી લાજે એવો પગના તળિયા આવવાની તૈયારી છે. અને જો 11મા દાડે મારો ઠાકર ઘોડે પર નાના કરવે ભૂમિ એટલી પવિત્ર છે કે અસંખ્ય ઘણો પુણ્ય ભેગું થયું હોય ને તારા ધરતી ઉપર અવતાર મળે તમે ભૂમિ મને શું આપ્યું છે તને આ ધરતી ઉપર જન્મ આપ્યો ને એ ભગવાનનું ઋણ છે. કઈ લડતું નથી તમને કરેલા કર્મો લડે છે. અને કરેલા કર્મોમાં કદાચ ગમે ભુવા ભગત સાધુ સંત પાસે જશો ને કોઈ ભાગ ન કરાવતું કરાવે છે. તમે તમારી મિલકતમાંથી અમને ભાગ આપશો તો તમારા કર્મમાં કોણ ભાગ કરે? સામાજિક લોજિક છે, વિચારી લો ને. અને જો કોઈ તમારું ભલું કરતો તમે કયા 500 હું કામ માંગે આટલાનું વૈરું વાળવું પડશે ના લાવજો ફલાણો લાવજો. અને મને હજુ મગજમાં એ નથી બેઠું કે તમને આટલું મોટું લિસ્ટ આપે આટલા ગ્રામ ચવાણું લાવજો આટલી મીઠાઈ લાવજો. ક્યાંક ને ક્યાંક તો ભરાણા છો ખોટું ના બોલતા. તો આજ લગી મને કોઈ પુરાવો આપે કે એ તમે વાડી 4 રસ્તાએ મૂક્યું અને એ ભૂત બની કે મૈથી ફૂટરું છોડી ખાધું હોય બતાવો. ખાધું એ પેલા છોકરા 10 રૂપિયા વેફર લેવાના આપો નાવડા કે લખી લઈને જાઓ આપો છો. અત્યારે બિચારા છોકરા એમ કે પ્રવાસ જાય છે અમારું નામ લખાવો તો આપણે એવું કે પૈસા જ નથી અમે કઈ. અને ભુવાઓ પાસે મગાડો 10,000 રૂપિયા ક્યાં હાજી છે એવું નથી કહેતો કે ઘણી જગ્યાએ છે લોકોની સેવા કરે છે અને હું એને હૃદયથી માનું છું. પણ ધર્મ ક્યારે કહેવાય? ધર્મ ક્યારે કોઈની સોદાબાજી નથી કરતો હોય. એ ભૂત બલિને ના ખબર પડે આપણા લોકોના ઘરે 100 ગ્રામ ચવાણામાં આવે. અને જો તમે કોકને એવો સવાલ કરો તો એ પાછો મારા જેવો પદવી વાળો હોય એ ગરમ થઈ જાય. આ તો કે વિધર્મી છે ધર્મમાં માનતો નહીં મારું અપમાન કર્યું ક્યાં છે ને બીવડાવો તમને જોજો એ ખોટું બોલું છું. વાહે ભાઈ બાયું ચડાવો પાર્કિંગ વાળા કોક ગાડી મારી આયા જ રહેશે. એક દાડો તો કરી નો આ સેવા થાય છે. કરો ઇન્જિન અને 10 જણા તૈયાર છે તો આ મંદિર રેડીમેડ જ લેવાનું છે. આગળ જવાબ ખબર પડે. પણ જે માણસ અંધશ્રદ્ધામાં જતો રહ્યો છે ખોટા માને કારણ કે તમે જ્યાં જોરાવા જાઓ ને ત્યાં તમને એવું જ કહેવામાં આવે તમારા ઉપર બહુ મહેનત કરેલું ક્યાં છે પછી કે તમને કરવા વાળા તમારા જ છે. તો આ જાદુ વિદ્યા તમને ના આવડી કેટલા શીખ્યા? આવી 6-12 મહિના ટૂંકા કરાવે તો આ મેળ ના પડે એટલે પાછા શું છે તમારા મઢમાં માતાજી જ નથી. આવું થયા છે ને. અને છેલ્લે તોય મેળ ના આવે પછી એવું કે તળમાં મેળવી છે. તમારે 4 થી 5 પેઢીના દીકરું છે આ જ હાલત છે. અને આપણને આમાં જવાનો શોખ છે. સમજાય રે ભાઈ કે ધર્મ કોને કહેવાય? અને બીજો મહત્વનો મુદ્દો તમને એ આપું કે આમાં જે કોઈ બેઠા છે ને આજે સંભળાય છે ખેતી કરતું હોય છે કોઈ નોકરી કરતું હોય છે કોઈ મહેનત મજૂરી કરતું હોય છે અને કદાચ કોકના આવવાનું ભાડું નહીં હોય તો પોતાના માલિક પાસેથી ઉપાડ લઈને આવ્યો છે. આવ્યો છે ને
અને છતાંય તમે અમારી હું મારા ઉપર ઉદાહરણ આપી બીજાનું નહીં દઉં ક્યારે. કારણ કે માણા હું કરે ને એ જાણવાનો ઠાકર જાણે. મારે જે કરવા આવ્યો છું એ કરવાનું જ છે. સમજાય? તો તમે એની પાસે જોરાવા જાઓ અને તમને એમ કે તમારો ધંધો વ્યાપાર હાલે તો મારો કેટલો ભાગ, આવું અસર ક્યાં થાય? નકર એમ કે કઈ કેટલા વાપરશો કહેશે? તો જો તમારી પાસે વેળા નબળી આવી ગઈ છે, હકવાનું તમારું હકવું થતું નથી, અહીં આવવાનું ભાડું નથી. હવે મારી જેવો ધૂમતો હોય એને 8 આંગળીએ લેટ્યું પહેરી હોય, લખ્યું 2 છડે 2 ગળામાં દોરા પહેર્યા હોય, તો મને એ નથી સમજાતું કે એ માતાજી કે એ ભગવાન ક્યારે એવું કેમ નથી કહેતા કે આને કહે ઘરે જવાનું ભાડું નથી, ત્યાં દોરો પહેર્યો એ કાઢી લઈને આપી દે તો માનો.